સ્વાગત છે મિત્રો ફરી એકવાર ડીડી અહેમદભાઈ યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે એક નવી રેસીપી લઈને આવ્યા છીએ અને તમને બધાને ખબર હશે કે તીખા ઘૂઘરા તો બધાએ ખાધા હશે। તો આજે આપણે બનાવીશું તીખા ઘૂઘરા। તો એ કેવી રીતે બનાવવામાં આવે છે એ આપણે જોઈશું, બરાબર। અને હમણાંથી મારા વિડીયો નહોતા આવતા અને કામના હિસાબે હું વિડીયો નહોતા બનાવી શકતો, તો એના માટે દિલથી સોરી। પણ હવે આપણે ચેનલને પાછી બેકઅપ કરીશું, બરાબર। તો ચાલો આજે બનાવીએ ભાવનગરના સ્પેશિયલ તીખા ઘૂઘરા, બરાબર। જોઈએ અને માર્કેટમાં પણ તમે ઘણા બધા મિત્રો ખાધા પણ હશે, બરાબર। તો એ પણ આપણે આજે પહેલી વાર બનાવીએ છીએ તો જોઈ લઈએ, બરાબર, કેવી રીતે બને છે, બરાબર। તો ચાલો બનાવીએ ભાવનગરના તીખા ઘૂઘરા। તો મિત્રો આપણે લગભગ 200 ગ્રામ જેટલો મેંદાનો લોટ મેં લીધો છે, બરાબર। તમે વધારે ઘરના સભ્યો હોય તો તમે તમારી રીતે લઈ શકો છો। હવે મિત્રો આપણે અજમો નાખીશું, બરાબર। એમાં મીઠું ઉમેરીશું, હવે લોટ બાંધીશું એના માટે મેં તેલ લીધું છે, બરાબર। તેલ ઉમેરીશું, મિત્રો હવે થોડુંક પાણી ઉમેરીશું, બરાબર। તો મિત્રો આપણો જે લોટ છે મેંદાનો એ આપણે બાંધી દીધો છે, બરાબર। મેં થોડોક ટાઈટ બાંધ્યો છે કેમ કે આપણે જે ઘૂઘરા છે એ આપણે થોડાક જે છે એ કઠણ થાય અને થોડાક ક્રન્ચી થાય, બરાબર। એવી રીતે તમારે થોડી વાર 5 મિનિટ માટે તમે ફ્રીજમાં મૂકી દેજો, બરાબર, જેથી કરીને લોટ છે એ થોડો કઠણ થશે વધારે। તો મિત્રો હવે આપણે આ 3 બટેકા લીધા છે, એને આપણે મેશ કરી લેવાના છે આવી રીતે, બરાબર। હવે આપણે 100 ગ્રામ જે વટાણા છે એ ઉમેરી દઈશું, ત્યાર પછી આપણે થોડો ગરમ મસાલો ઉમેરી દઈશું, અડધી ચમચી આપણે આમચૂરણ પાવડર ઉમેરી દઈશું, બધું પછી મિક્સ કરી દેવાનું, બરાબર। તમારે આની અંદર જે પણ પ્રકારનું બીજો મસાલો નાખવા હોય તો તમે નાખી શકો છો, બરાબર। આદુ મરચાની પેસ્ટ ઉમેરી લેવાની, બરાબર, અને આવી રીતે મેશ કરી લેવાનું, જેથી કરીને જે એનો સ્ટ્રક્ચર છે ગ્રીન થઈ જશે। તમને એવું લાગે કે મીઠું ઓછું છે તો તમે ઉમેરી શકો છો, તો મિત્રો મેં અહીંયા મીઠું ઉમેરી દીધું છે, બરાબર। તો આપણે એને મેશ કરી લેશું, બરાબર। માવો છે બટેકાનો એ હવે રેડી છે, બરાબર। આપણે ઘૂઘરા હવે તૈયાર કરીશું હવે, બરાબર। આપણે હવે પૂરી વણી લેશું, બરાબર। ઘૂઘરા બનાવવા માટે આપણે પૂરી વણવી પડશે। તો આ જે લોટ છે તમે જોવો છો એને આપણે થોડોક મસળી લેશું જેથી કરીને એ બરાબર સેટ થાય, બરાબર। મિત્રો મેં અહીંયા માવા ઉપર કોથમીર અને સેવ ભભરાઈ છે, લાયેલો છે। તમે પણ આવી રીતે સજાવટ બનાવો જ્યારે તમે ભરશો તો આવી રીતે તમે સ્ટફિંગ કરી શકો છો, બરાબર। તો મિત્રો આ રીતે તમારે ગોળ
એકદમ ગોળ રોટલી જેવું પૂરી વણવાની છે. બરાબર, મીડિયમ સાઈડ રાખવાનું છે. મિત્રો આપણે હવે ઘૂઘરા ભરવાનું ચાલુ કરીશું. બરાબર, તો આવી રીતે બટેકાનો માવો તમારે લેવાનો છે. બરાબર, ત્યાર પછી આને આવી રીતે બેવડું વાળી દેવાનું છે. બરાબર, અને આવી રીતે કરવાનું છે. હું તમને એક બીજી હા ઓકે બરાબર. એ તો પછી આ એક ટીક આ થાય છે. બરાબર, આ તમે જુઓ ખાલી એક ટીકમાં આ ટાઈપના ઘૂઘરા બને છે. બરાબર, હવે મિત્રો આ એક આ શેપ થયો, બીબુ છે પ્લાસ્ટિકનું. હવે એની માથે હું આ તમે જુઓ. હવે તમારે ડિઝાઇન વાળું કરવું હોય તો તમે આવી રીતે પણ કરી શકો છો. જો છે એકદમ મસ્ત. જો તમને આ ગમે છે કે આ ગમે છે મને કોમેન્ટમાં જરૂર કહો. બરાબર, જો તમે આવી રીતે પેટર્ન આવી રીતે લોકોને આ જે ઘૂઘરો તમે ખવડાવશો તો લોકોને પણ ગમશે. પણ આ એની કલાકારી કેવી છે કે આમાં તમારે જાડું પણ રાખી શકો અને પાતળું પણ રાખી શકો. બરાબર, પણ આ પણ ઘૂઘરો છે ને આ ઘૂઘરો છે. બરાબર, કોઈ ફરક પડતું નથી. બરાબર, તો આ પણ તમે ઘરે ટ્રાય કરજો. બરાબર, મારી રીતે તો આ બીબુ એ બહુ સરસ કહેવાય. કે સાધન સારું છે તો ફટાફટ કામ પતે. બરાબર, આમાં તમારે થોડી મહેનત કરવી પડશે. ઘૂઘરા પણ તૈયાર છે. બરાબર, તળવા માટે હવે તેલ મૂકી દીધું છે. તો મિત્રો ચલો આપણે ફાઇનલી ઘૂઘરા તળીશું. બરાબર, જો ગણપતિ બાપા મોર્યા, ઘીના લાડુ છોડ્યા. મિત્રો આવી રીતે તમારે ઘૂઘરા બધા તળી દેવાના. ફાઇનલી મિત્રો આપણા ઘૂઘરા તૈયાર છે. તીખા ઘૂઘરા, ભાવનગરના સ્પેશિયલ તીખા ઘૂઘરા. બરાબર, તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ઘરે જરૂર બનાવજો, ટ્રાય કરજો. બરાબર.